તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. બાકી આજે આપણે ઘણા દિવસ પછી પાછા બ્લોગિંગ કરીએ છીએ અને હું થોડાક દિવસ બીમાર હતો અને કામ હતું એટલે બ્લોગિંગ નહોતો કરી શકતો. તો ઘણા લોકોને એમ થવા મળ્યું કે આ ભાઈ બ્લોગિંગ બંધ કરી દીધું, પણ ના, હું બ્લોગિંગ બંધ નહીં કરવાનો. બાકી અત્યારે તો હું આવ્યો છું રાજકોટ મારા ભાઈબંધ જોડે. કામથી રાજકોટ આવ્યો તો વિચારું ભાઈ ગોંડલ સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં દર્શન કરીએ અને રાત રોકાઈએ. બાકી રાતે મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે રાતનું બી શૂટ ના કરી શક્યા, એના માટે સોરી. અત્યારે તો હું અહીંયા આગળ રાજકોટ ગોંડલ મંદિરના રૂમમાં છું. હવે બહાર નીકળીશ તો તમને મંદિર બતાવીશ. મસ્ત મંદિર છે. મંદિર બતાવ્યા બાદ અમે રાજકોટ સિટીમાં જઈશું તો તમને થોડી ક્લિપો બતાવીશ. બાકી આજથી આપણે પાછા બ્લોગિંગ કરીએ છીએ. તો જેને એમ હતું કે આ બ્લોગિંગ નહીં કરવાનો એમને જણાવવાનું કે આપણે પાછું બ્લોગિંગ કરીશું. બાકી મળીએ આપણે નેક્સ્ટ લોકેશને. તો ગાઈસ હવે જમવાનો ટાઈમ થયો છે તો હું ને મારા મિત્ર હવે જમવા જઈશું રૂમે તારું મારીને. પછી જમ્યા બાદ અહીંથી સામાન લઈશું અને તમને મંદિર બતાવીશ અને મંદિર બતાવ્યા બાદ ઘરે જઈશું. તો રાજકોટ સિટીની થોડી ઘણી બતાવી દઈશ. તો બધા રહેજો મારા બ્લોગમાં. બહારનો નજારો બતાવી શકાતો મને. તો પ્રોપર ગાઈઝ મહેલમાં આવ્યા હોય ને એની વાઇબ આવે છે મને. તો બહુ જોરદાર મંદિર છે. તો અત્યારે આપણે આવ્યા છે અહીં નીલકંઠમાં જમવા માટે. એકચ્યુઅલ મંદિરની પાછળ અને મંદિર પાછળથી બી તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. અહીંયા આગળ આપણે જવાનું છે. તો ફાઇનલી ગાઈસ હવે રૂમથી ચેકઆઉટ કરીને સીધા ઘરે જઈશું. મને રહેજો. હું આવી ગયો છું મારા ઘરે. બાકી આજના બ્લોગમાં એટલું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.